अष्टावक्र महागीता अष्टावक्र मुनि की जय हो। श्लोक 64। जे मुनि સર્વ આરંભાતા કાર્યોમાં નિષ્કામપૂર્ણ બાળકની જેમ વર્તે છે, શુદ્ધ મુનિ કરાયેલા કર્મોમાં પણ લિપ્ત થતો નથી. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પરમાત્મા જ્ઞાની માટે કર્મના સંદર્ભમાં જેટલી નિસંદેહ અને નિર્વિવાદ ચર્ચા કરે છે, તેટલી જ નિશંક અને અસંદિગ્ધતાપૂર્ણ સચોટ નગ્ન વાત અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્રજીના મુખે કથે છે. રખે કોઈ એમ માને કે જ્ઞાની અકર્તા થઈ, મૂંગો થઈ, કાષ્ઠવત થઈ કે જળવત કોઈ ઘેરી અંધારી ગંદી ગુફામાં હલનચલન કર્યા વિના પડ્યો રહે અને કંઈ જ ન કરે, જ્ઞાનીને કંઈ કરવાનું જ ન હોય, તે તો સમજણ વિનાની માત્ર ભ્રાંતિ કે ભ્રમણા જોઈ શકે. કારણ કે જ્ઞાની તો કર્મ અને નિષ્કર્મની પેલે પાર છે. તેને કોઈ પણ કર્મમાં કોઈ હેતુ કે કોઈ પ્રયોજન હોતું નથી. અષ્ટાવક્રજી અહીં જ્ઞાનીના કર્મને નિષ્કામ અને બાલવત એવું કહ્યું છે. નિષ્કામઃ બાલવત ચરેત સર્વારંભેષુ નિષ્કામઃ. જ્ઞાનીને સ્વરૂપમાં જાગી જવાથી સ્વયં સંન્યાસીની સ્થિતિ પ્રાપ્ત છે. જ્ઞાનીને પોતાના સ્વસ્વરૂપમાં જાગી જવાથી સ્વયં સંન્યાસીની સ્થિતિ પ્રાપ્ત છે. તેથી તે નિત્ય સંન્યાસી અને સંકલ્પોને ત્યાગ કરી ચૂકેલો ત્યાગી છે. જેણે કર્મ માટે તમામ સંકલ્પોનો ત્યાગ કર્યો છે, તેણે કોઈ પણ કર્મની શરૂઆત કરવાની રહેતી જ નથી. કર્મની શરૂઆતને જ આરંભની શરૂઆત કહેવામાં આવે છે. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, જ્ઞાનીએ કર્મરૂપી તમામ આરંભોનો ત્યાગ કરવો. ગીતા 14:25. સર્વારંભ પરિત્યાગી ગુણાતીતઃ સહ ઉચ્યતે. સઘળા આરંભોમાં સ્પૃહારહિત તે પુરુષ ગુણાતીત કહેવાય. 12:16. સર્વ આરંભોનો ત્યાગ કરનારો જે મારો ભક્ત છે તે મને પ્રિય છે. સર્વારંભો પરિત્યાગી યો મદ્ભક્ત મે પ્રિય. પછી ભગવદ્ ગીતા 18:48. ધુમાડાથી અગ્નિની જેમ સર્વ આરંભાયેલા કર્મો દોષથી ઢંકાયેલા હોય છે. ધુમાડાથી અગ્નિની જેમ સર્વ આરંભાયેલા કર્મો દોષથી ઢંકાયેલા હોય છે. 18:48. સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિરી વાવૃત્તઃ. આ ઉપરથી એક તારણ કરી શકાય કે નિર્દોષ ભાવે, અકર્તા ભાવે, સાક્ષી ભાવે, નિમિત્ત ભાવે, ઈશ્વર પ્રિયર્થે કરાયેલા કર્મો જ્ઞાનીને કદાપી બંધન કરતા હોતા નથી. ક્રિયમાણે કર્મણિ અપી લેપઃ ન ભવતિ. 65. તે આત્મજ્ઞ ધન્ય છે જેનું મન તૃષ્ણા રહિત થયું છે. જોતો, સાંભળતો, સ્પર્શતો, ઊંઘતો, ખાતો છતાં સર્વ પરિસ્થિતિઓમાં સમાન રહે છે. મુક્ત કંઠે જીવન મુક્તિની સ્તુતિ કરતાં કરતાં અહીં તેની સમ્યક દ્રષ્ટિનું સચોટ દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું છે. આત્મજ્ઞ પોતાની અભેદ અને અદ્વૈત દૃષ્ટિમાં કદી ભ્રમ કે ભ્રાંતિનો ભોગ થતો નથી. માટે જ મિથ્યા પદાર્થોથી નાસવાનો તે પ્રયત્ન કરતો નથી અને ભાગેડુ વૃત્તિનો અભાવ તેનામાં જોવામાં આવે છે. એટલું જ નહીં, પણ વિષય કે પદાર્થોથી ડરીને જ્ઞાની શાહમૃગની જેમ પોતાનું માથું રેતીમાં સંતાડતો નથી. જ્ઞાની માટે ભલે વિષયો વિષયોની જગ્યાએ હોય, ઇન્દ્રિયો ઇન્દ્રિયોની જગ્યાએ હોય, અગર ભલે ઇન્દ્રિય વિષયોના સાથમાં હોય, જ્ઞાની પોતે તો સ્વસ્વરૂપમાં સ્થિત છે. તેનું મન તૃષ્ણા રહિત થયું છે. તેથી મન જેવું જ તેને વાસ્તવમાં કાંઈ રહ્યું નથી.
તો પછી વિષયોનો રાગ કેવો અને ભય પામી વિષયોથી નાશવાનો પ્રયત્ન કેવો? સમ્યક દ્રષ્ટિમાં અગર બ્રહ્મ દ્રષ્ટિમાં સર્વ કાંઈ બ્રહ્મમય દેખાય છે એવું અહીં સમજાવવામાં આવ્યું છે. સર્વભાવેષુ સમઃ, અને તેથી અબ્રહ્મ જેવું તેને ક્યાંય જણાતું નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જેને મન બ્રહ્મ છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જેને મન બ્રહ્મ છે. ઇન્દ્રિયો જ્યાં બ્રહ્મ સ્વરૂપ છે, જગતના પદાર્થો બ્રહ્મ છે, વિષયો પ્રભુની પ્રસાદી, તો ઇનકાર ક્યાં? નાજુક કોમળ ઇન્દ્રિયો જો ભગવાનની ભેટ છે તો તેનો તિરસ્કાર કેવો? વિષય કે ઇન્દ્રિયોના તિરસ્કારમાં ઈશ્વરની રચનાનો જ તિરસ્કાર છે. માટે જ જ્ઞાની સર્વ સ્થળે સર્વ સમયે વાસનામુક્ત થઈ જે સમયે જે કાંઈ આવે તેને પ્રતિક્રિયા રહિત ભોગવે છે. અષ્ટાવક્રજીએ સ્પષ્ટતા કરી છે કે જ્ઞાની જોતો, સાંભળતો, સ્પર્શતો, સૂંઘતો, ખાતો છતાં કંઈ જ કરતો નથી. અહંકારના અભાવમાં ભલે બધું થાય છતાં કંઈ જ થતું નથી. આવી રીતે સર્વ કંઈ કરવું અને કોઈને સ્પર્શ કરવો નહીં, તે જ મહાન ચમત્કાર છે. આ ચમત્કારમાં જીવનની ધન્યતા સમાયેલી છે. માટે જ ગ્રંથમાં કહેવાયું છે, સહ આત્મજ્ઞ ધન્ય એવ. 66. આકાશની જેમ સર્વદા નિર્વિકલ્પ સંકલ્પ રહિત ધીર પુરુષને સંસાર ક્યાં, અને વાસ્તવમાં તેના અસ્તિત્વનું ભાન ક્યાં, સાધ્ય ક્યાં અને સાધન પણ ક્યાં? અત્રે જે કંઈ પણ કથન કરવામાં આવેલું છે તે માત્ર ઉત્તમ અધિકારીને લક્ષ્યમાં રાખીને કહેવામાં આવ્યું છે. પારમાર્થિક દ્રષ્ટિએ અહીં કહેવાયું છે કે આકાશ જેમ સર્વદા નિર્વિકલ્પ સંકલ્પ રહિત છે, તેમ ધીર પુરુષને સંસારનો સંકલ્પ હોતો નથી, તેના અસ્તિત્વનું ભાન પણ હોતું નથી. તો પછી ક્યાં રહ્યું સંસારમાં તેને સાધવાનું? ત્યાં સાધ્યનો અભાવ, જ્યાં સાધ્યનો જ અભાવ હોય ત્યાં સાધનની વાત નિર્મૂળ અને નકામી થઈ જાય છે. તેના જીવનનો નિષ્કર્ષ છે તે તો નિત્ય મુક્ત છે. બંધ મોક્ષ ન્યારું તેનું સ્વરૂપ તો સમભાવરૂપ છે. તેમાં બંધન અને મોક્ષ વિષમતાને અવકાશ જ નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુ વ્યાપ સર્વત્ર સર્વેન્દ્રિયાણમ સદા મેં સમત્વમ ન મુક્તિર્ન બંધ ચિદાનંદ સ્વરૂપ શિવોહમ શિવોહમ. હું વિકલ્પોથી રહિત નિરાકાર સ્વરૂપ, બધી ઇન્દ્રિયો બધે સ્થળે અને વ્યાપક રૂપે રહેલો છું. મારું સદા સમાનપણું છે. મારી મુક્તિ નથી, મને બંધન નથી. હું ચૈતન્ય આનંદ સ્વરૂપ શિવ છું, શિવ છું. જેમ વાસ કૂદકામાં વાસની મદદ તો જરૂર લેવી પડે, વાસ વિના કોઈ પણ નિશ્ચિત ઊંચાઈ પાર કરી શકાય નહીં, તેમ છતાં અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી જે વાસની મદદથી શરીરને ઊંચું કર્યું તે વાસને ફેંકી દેવો પડે, તેનો ત્યાગ કરવો પડે. તેવી રીતે આત્મજ્ઞાનના પંથે આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચ્યા પછી તમામ સાધન અને સાધનાને વાંસ કે પોલ વોલ્ટની જેમ ફગાવી દેવા પડે. તેથી જ અહીં કહ્યું છે કે ધીર પુરુષને સાધ્ય સાધન સાધના જરૂરી નથી. તેનો અર્થ અજ્ઞાનીને જરૂર છે, અજ્ઞાનીને જરૂર નથી તેમ નહીં. અજ્ઞાનીને જરૂર તો છે જ, પણ તેનો અર્થ એવો પણ ન થઈ શકે કે અજ્ઞાનીએ જીવનભર સાધનોને સાધ્ય માની તેની સાથ સંગાત છોડવાની. બલકે સાધનની મર્યાદા સમજી સાધકે જાગ્રત રહેવું કે સાધન કદી સાધ્ય ન બને, તેનો ઉપયોગ થઈ ગયા બાદ તેનું વળગણ ચાલુ ન રહેવું જોઈએ. આટલું તાત્પર્ય છે. શ્લોક 67. તે વિષયોનો ત્યાગ કરનારો વાસનાનો ત્યાગી, કર્મફળનો સંન્યાસ કરનાર પૂર્ણાનંદ સ્વરૂપવાળો જય પામે છે કે જેની અવચ્છેદ રહિત બ્રહ્મમાં સહજ સમાધિ હોય છે. આ ગ્રંથ સહજ સમાધિનું નિરૂપણ સમજાવે છે કે વિષયોનો, વાસનાનો
કર્મફળનો ત્યાગી અર્થ સંન્યાસી કહેવાય. આવો અર્થ સંન્યાસી જે ત્રણેય લોકમાં પૂજાય છે, વંદનીય છે. પૂર્ણ સ્વર સવિગ્રહ. જ્ઞાની પોતે પોતાને પૂર્ણ અખંડાનંદ રસમૂર્ત સ્વરૂપ માને છે અને તેથી જ તેણે જીવ જગત ઈશ્વરની ત્રિપુટીને એકાકાર કરી પોતાના અધિષ્ઠાનમાં ડૂબાડી દીધી છે. જ્ઞાની પોતે પોતાને પૂર્ણ અખંડાનંદ રસમૂર્તિ સ્વરૂપ માને છે, તેથી તેણે જીવ જગત ઈશ્વરની ત્રિપુટીને એકાકાર કરી પોતાના અધિષ્ઠાનમાં ડૂબાડી દીધી છે. તે તેનો મહાન જય ગણવામાં આવશે. આવો ત્રિપુટીનો સંહાર તે સંસાર, તે માયા, તે અવિદ્યા પરનો વિજય છે. પૂર્ણ સ્વર સવિગ્રહ. અનિવિચ્છિતને અકૃત્રિમ સમાધિ વર્તતે. જ્ઞાનીની દેશકાળ વસ્તુથી અપરિચ્છિન્ન અવસ્થાને સહજ સમાધિ ગણવામાં આવે છે, જ્યાં જીવ અને બ્રહ્મનું ઐક્ય જોવા મળે છે. તેથી જીવભાવ નષ્ટ થઈ જાય છે, બ્રહ્મભાવની અનુભૂતિ થાય છે. આવી અનુભૂતિ કોઈ ક્રિયા, કોઈ કર્મ, કોઈ સાધન દ્વારા થતી સાધનાનું પરિણામ તો નથી જ, પણ આત્મજ્ઞાનમાં જીવ જગત ઈશ્વરનો થયેલો બાદ, આત્મજ્ઞાનમાં જીવ જગત ઈશ્વરનો થયેલો બાદ, તે જ દ્રશ્ય પ્રપંચની નિવૃત્તિ, અને તેવી નિવૃત્તિમાં સહજ સમાધિ શક્ય બને છે. સૌભાગ્યલક્ષ્મી ઉપનિષદ જણાવે છે, જેમાં જીવાત્મા અને પરમાત્માની એકતા અનુભવાય અને સમગ્ર સંકલ્પો નાશ પામ્યા હોય તેને સમાધિ કહેવાય. 68. અહીં વધુ કહેવાથી શું ફાયદો? અત્ર બહુના ઉક્તેન કિમ. જેણે તત્વને જાણ્યું છે તે મહાત્મા ભોગ અને મોક્ષ બંને પ્રત્યે આકાંક્ષા રહિત અને સદા સર્વદા રસહીન હોય છે. અત્ર બહુના ઉક્તેન કિમ. હવે વધુ કહેવાથી શું પ્રયોજન? વધુ ઉપદેશથી શો ફાયદો? વાણીનો શ્રમ વધારવાથી કોઈ અર્થ નથી. ખૂબ હવે તો બહુ કહેવાઈ ગયું. મિથ્યા જગત વિશે અને અમર આત્મા વિશે પણ. વાસ્તવમાં તો જગત મિથ્યા છે અને તેથી જ મૌન ઘટે, અને આત્મા વાચાતીત છે, તેથી વાણી થંભાવી દેવી પડે. વેદોએ, સંતોએ, શાસ્ત્રોએ આવું તો ઘણીવાર કહ્યું. એનો અર્થ એ જ કે જે કંઈ કહેવાનું છે તે બધું હવે કહેવાઈ ચૂક્યું છે. અષ્ટાવક્રજીનો તો આવું કહેવા પાછળ સ્પષ્ટ ખ્યાલ છે કે ભલે તે અનંત તત્વને હું શાંત વાણી દ્વારા પૂરેપૂરું સમજાવી શક્યો નથી, તેમ છતાં મેં અધૂરું સમજાવ્યું છે તેમ હું માનતો નથી. માટે જ તેમના દ્વારા કહેવાઈ ગયું છે કે અત્ર બહુના ઉક્તેન કિમ. જે કંઈ પૂર્વે કહેવાયું, જેને તે પહોંચ્યું નથી તેને માટે તે કહેવાનું નથી. જેનું પાત્ર સીધું અને કાણા વગરનું હશે તેને તો સંકેત પકડાઈ જશે. જે સંશયમુક્ત હશે, શ્રદ્ધાયુક્ત હશે, જેનું હૃદય ભક્તિથી ભરપૂર હશે, જેના ચિત્રમાં મૈત્રીનું નિર્મળ ઝરણું વહેતું હશે, જે સાધન સંપન્ન અધિકારી હશે તેને વધુ કહેવાની જરૂર નથી. અને જે આ તત્વજ્ઞાનનો અધિકારી નથી તેને ગમે તેટલું કહેવામાં આવે તો પણ નકામું, અર્થહીન છે. માટે જ અહીં કહેવાયું છે અત્ર બહુના ઉક્તેન કિમ. પ્રમાણ સાગરમાં કહે છે, અજ્ઞ સુખમારાધ્ય સુખતમારાધ્યતે વિશેષજ્ઞ જ્ઞાનલવદુર્ધિધં બ્રહ્માપી તમ નરમ ન રંજયતિ. મૂર્ખ માણસને સહેલાઈથી સમજાવી શકાય છે અને વિદ્વાન માણસને તેથી પણ સહેલાઈથી સમજાવી શકાય છે, પણ થોડું ભણેલાને અર્ધજ્ઞને બ્રહ્મા આવે તો પણ સમજાવી શકાય નહીં. અખંડ અદ્વિતીય અભેદ જ્ઞાનમાં કોઈ વાસના બચી શકે નહીં. ન ભોગની વાસના, ન મોક્ષની વાસના ત્યાં ટકી શકે. તેથી જ અહીં સ્પષ્ટ કહ્યું છે કે જે ભોગ અને મોક્ષ બંનેમાં નિરસ અને નિરાકાંક્ષી છે, જેને મૂર્તિ, મંત્ર, પ્રાર્થના કે સમાધિની વાસના જ હોઈ શકે નહીં,
તેને વધુ કહેવાથી શું અર્થ? અર્થાત ન તો વધુ સંભાષણ જ્ઞાનીને જરૂરી છે કે ન તો મૂઢને પણ જરૂરી છે તેવું સમજાવવા માટે અહીં કહેવામાં આવ્યું છે અષ્ટાવક્રજી દ્વારા કે અત્ર બહુના ઉક્તેન કિમ.